તો વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત બાદ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે। વિસાવદરની જનતા આપના ઉમેદવારને મત આપશે તેવું જણાવ્યું છે। 1.5 વર્ષથી વિસાવદરમાં કોઈ જ પ્રતિનિધિ છે જ નહીં। આ બેઠક પર આપ સારી સરસાઈથી જીતશે તેવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। કોંગ્રેસે ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે। અમારી સાથે દગો કર્યો, જનતા જવાબ આપશે। કોંગ્રેસ પોતાની જબાન પર ફેરવી દીધી છે અને અમે ખેડૂત, યુવાનો, શ્રમિકો માટે અવાજ ઉઠાવીશું તેવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે। સૌને હું શુભેચ્છા પાઠવું છું, કારણ કે છેલ્લા 2.5-3 વર્ષથી આ વિસ્તારમાં ધારાસભ્ય નથી, પ્રતિનિધિ નથી અને પ્રતિનિધિ ન હોવાના કારણે આ વિસ્તારમાં ખૂબ તકલીફો પડી છે। ત્યારે હવે ચૂંટણી થવા જઈ રહી છે એ માટે વિસાવદર ભેસાણ વિધાનસભા મત વિસ્તારને પ્રતિનિધિ મળશે, ધારાસભ્ય મળશે, એ બાબતની હું શુભેચ્છાઓ પાઠવું છું। હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવું છું, કારણ કે કાર્યકર્તાઓ લાંબા સમયથી ઉત્સાહમાં હતા અને રાહ જોઈ રહ્યા હતા કે કેમ કે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો ત્યારથી ગુજરાતભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભચિંતકો અમારા એ બધાને ખૂબ ઉત્સાહ હતો, ખૂબ આશા હતી કે ચૂંટણી જાહેર થશે તો અમે જરૂર ગોપાલભાઈને ચૂંટણી જીતાડવા માટે જઈશું। કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હતું, 1 નહીં 5 સીટ ઉપર। વિસાવદર તો ઠીક છે, વાવમાં, માણાવદરમાં, વિજાપુરમાં, પોરબંદરમાં તમામ પેટા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નથી ઊભો રાખ્યો। બદલામાં વિસાવદરમાં કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખવાનો ન હતો, આવી અમારી સ્પષ્ટ સમજણ છે। પરંતુ કોંગ્રેસે જે પ્રકારે ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય કર્યો તો એ બાબતની જાણ મેં ગામડે ગામડે લોકોને કરી છે અને લોકોને મેં એટલો જ વિનંતી કરી છે કે બોલ્યું હોય એ વાતને પાળે એવા માણસને મત આપશો, કે બોલ્યું હોય એ ફોક કરી જાય, બોલેલું બદલી નાખે એને મત આપશો।